ગોધરામાં રાહુલ ગાંધીના પુતળા દહન સાથે ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યાલય સમક્ષ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। બિહારના દરભંગા ખાતે રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને વખોડી કાઢતા ભારતીય જનતા પાર્ટી ભાજપા ગોધરાનગરના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું। ભાજપાના કાર્યકરો દ્વારા વિશ્વકર્મા ચોક અને કોંગ્રેસ કાર્યાલય સામે રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું। ભાજપાના કાર્યકરોએ રાહુલ ગાંધી માફી માંગે, પ્રધાનમંત્રી કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન અને હાય રે કોંગ્રેસ હાય હાય જેવા નારા લગાવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપાએ આ કૃત્યને માત્ર રાજકીય સંસ્કૃતિનું જ નહીં પરંતુ ભારતીય સમાજના નૈતિક મૂલ્યોનું પણ અપમાન ગણાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, ભાજપા નગર પ્રમુખ નિર્મિત દેસાઈ, મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, આદિત્યરાજ સિસોદિયા, નગરપાલિકા સભ્યો જીતુભાઈ સવાલણી, રાકેશભાઈ રાણા, મહિલા કાઉન્સિલરો, પૂર્વ ભાજપા નગર પ્રમુખ દિલીપભાઈ દસડિયા, મુકેશ ઠક્કર, સંજય રાણા સહિત અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।